મોર્નિંગ એવરીવન. લાસ્ટ ટાઈમ આપણે પાયરુવિક એસિડનો ઓક્સિડેશન ઝારક શ્વસનની શરૂઆત પર અટક્યા હતા, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરી પહેલાં અજારક શ્વસનથી, એમાં લેક્ટિક એસિડ અને ઇથેનોલ કેવી રીતે બને એની ચર્ચા કરી. એ ચર્ચા પૂરી કર્યા બાદ આપણે પાયરુવિક એસિડનો ઓક્સિડેશન જોયું અને આજે એના નેક્સ્ટ સ્ટેપને જોવાનું છે, દેટ ઇઝ ક્રેબ્સ ચક્ર, બરાબર. બહુ જ વિચિત્ર અને લાંબી થિયરી છે અને મેં તમને પહેલાં પણ કીધું કે એવરી યર 96ની બુક લઈ લો, 2004ની બુક લઈ લો, 2011ની બુક લઈ લો કે 2017ની, બધી જ બુકોમાં ક્રેબ્સ ચક્રમાં થોડું ઘણું જુદાપણું જોવા મળશે. એટલે હું તમને આઈડિયલ જે છે એ બતાવી દઉં છું. અને નીટ હોય કે બોર્ડ હોય કે ગુજકેટ હોય કે ગમે તે પરીક્ષા હોય કે ભવિષ્ય હોય, તમે એને ફોલો કરજો, તમારે કોઈ તકલીફ નહીં પડે. રાઈટ? ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો. શરૂઆતમાં મારી પાસે છે પાયરુવિક એસિડ. તમે કહેશો આ તો ગઈ વખતે ભણાવી દીધું, એમાંથી તમે એસિટાઇલ કોએ બનાવી દીધું, મને ધ્યાન છે. આ પાયરુવિક એસિડ જે 3 કાર્બનનો હતો એની અંદર આપણે 3 મહત્વની પ્રક્રિયા કરી, બરાબર. 3 પ્રક્રિયાઓને આપણે યાદ કરી લઈએ, જરા બોર્ડ ઉપર ધ્યાન આપજો બધા. સૌથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડ દૂર કર્યા હતા, ત્યારબાદ આપણે કોએન્ઝાઇમ એ ઉમેરવાનો પ્રયત્ન કર્યો હતો. એ ઉમેરવા માટે જગ્યા નથી મળી એટલે આપણે એનએડીની મદદથી 2 હાઇડ્રોજન દૂર કર્યા હતા અને કોએન્ઝાઇમ એને જોડી દીધો હતો, બરાબર. આ પ્રક્રિયા દ્વારા આપણને પ્રાપ્ત થયો હતો એસિટાઇલ કોએન્ઝાઇમ એ, જેની અંદર 2 કાર્બન હતા. 3 કાર્બન માઇનસ 1 કાર્બન ડાયોક્સાઇડ, 2 કાર્બન વધ્યા. હવે જો આ 2 કાર્બનના તમે ટુકડા કરી દો તો પ્રક્રિયા પૂરી થઈ જાય. પણ આપણે પહેલાં જ વાત કરી હતી એ પ્રમાણે કે આપણે પ્રક્રિયાને પતાવી દેવાની ઉતાવળમાં નથી. જેમ હું તમારો અભ્યાસક્રમ પાર લાવવાની ઉતાવળમાં નથી. ભલે સમય લાગતો, ભલે લેક્ચર વધારે જતા, ભલે નેટ વધારે જતું, પણ કોન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે. એમ આ લોકો પણ નક્કી કરીને બેઠા છે કે અમારે પતાવવાની ઉતાવળ નથી, શાંતિથી એકતા કપૂરની સિરિયલ જેવું. તમને એમ થાય કે હવે તો પતી જ જશે, એટલામાં કંઈક નવું પાત્ર વચ્ચે એન્ટર થાય ને આખી સિરિયલ બીજી 150-100 એપિસોડ ખેંચાઈ જાય, હે ને? ચાલો, એના નામમાં એકતા છે, એની સિરિયલોમાં ક્યાંય એકતા ના હોય, બધા ઝઘડવા જ બેઠા હોય. તો આ એસિટાઇલ કોએના 2 કાર્બનને ટુકડા કરવા કરતાં એક નવું પાત્ર ઉમેરીએ, એનું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ, જેની અંદર કુલ 4 કાર્બન છે. આ ઓક્ઝેલો એસિટિક એસિડ જ્યારે એસિટાઇલ કોએ સાથે મળે છે ત્યારે બંને ભેગા થવાથી બને છે સાઇટ્રિક એસિડ, લીંબુમાં આવેલો હોય, બરાબર. 4 ને 2 6 કાર્બનનો સાઇટ્રિક એસિડ. તમને હવે એક વાત ખાસ ખ્યાલ આવી ગયો હશે કે ઉપવાસ હોય કે ઉર્જા જોઈતી હોય તેમાં લીંબુ પાણી પીવાનું કેમ કહે છે? કેમ કે ગ્લુકોઝનું પાણી જો તમે પીવો છો તો પહેલાં એનું ગ્લાયકોલિસિસ થાય, પાયરુવિક એસિડ બને, ક્રેબ્સ ચક્રમાં જાય કણાભસૂત્રમાં, એના બાદ એનું ઓક્સિડેશન થાય, ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય, પછી સાઇટ્રિક એસિડ મળે. લીંબુમાં આ સાઇટ્રિક એસિડ સીધો હોય છે, રાઈટ? સો લેમન એનર્જી ઇઝ ધ બેસ્ટ એનર્જી. ઉર્જા માટે લીંબુ સારામાં સારું તત્વ છે. ઉનાળામાં ઘરની બહાર નીકળો તો બપોરે ભોજનમાં છાશ પીવાની ખાસ યાદ રાખજો અને બહાર નીકળો ત્યારે લીંબુ પાણી જોડે લાવવાનું ખાસ યાદ રાખજો. તમને લૂ લાગવાના, ચક્કર આવવાના કે ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમ નહીં થાય. આવું અમે વારંવાર સૂચના આપીએ ને તોય દર વર્ષે 2-4 કેસ તો અમે જોઈએ ક્લાસરૂમમાં, બરાબર. આટલી ઠંડકમાં 3 એસી ચાલુ હોય તોય એમાં એમને ચક્કર આવી જતા હોય છે. મારા ક્લાસમાં ORSનો ઢગલો કરી દીધેલો હોય, કેમ કે આવો કેસ થાય એટલે તરત જ બોટલમાં ORS નાખીને પીવડો એટલે તાત્કાલિક એને ઇલેક્ટ્રોલાઇટ મળી જાય, ગ્લુકોઝ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન બધું મળે એટલે તાત્કાલિક એને જે પેલું ચક્કર આવવાથી બેભાન થવાની હાલત છે ને એમાં બાળક ન જાય, રાઈટ? પછી એને મેડિકલ ટ્રીટમેન્ટમાં લઈ જવાય. એટલે આ તમને ખાસ વસ્તુ સમજાવું છું. લેમન જ્યુસ, લીંબુનું પાણી અને છાશ આ દુનિયાના ઉનાળામાં લૂ અને ગરમી સામે લડવાના સારામાં સારા ઉપાયો છે,
બરાબર. પેલા પેપ્સી કોકાકોલા પીવા કરતાં લાખ દરજે બેટર છે. છેલ્લે કશું નહીં તો રસ્તામાં પેલા લીંબુ સોડાવાળા ઊભા હોય ને એમને કહો તો લીંબુ પાણી બનાવી આપે, રાઈટ. એટલે આ ઇન્ટરનેશનલ કંપનીઓને અરબો કમાવડાવો છો તો સામે આપણા આ દેશી માણસો જે છે વોકલ ફોર લોકલ એના જેવું કે આપણા આ માણસોને 5 રૂપિયા કમાવડાવો. ગુજરાતીઓને એક વાત કહું, ચેપ્ટરથી એકદમ અલગ વાત. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ અન્ય રાજ્યો કરતાં ઓછું હોવાના મુખ્ય 2 કારણ છે. એક, જાહેરમાં દારૂબંધી છે. મેં શબ્દને બહુ માપી તોડીને કીધો છે, જાહેરમાં દારૂબંધી છે, રાઈટ. અને બીજું કે આપણા રાજ્યમાં લોકોને નાના નાના શોખ છે. એટલે જે ગરીબ માણસ છે ને એ એમના નાના શોખ પૂરા કરવાના નાના નાના ધંધા કરી શકે. બોરિયા બક્કલ લઈને બેસી જાય ઢગલો કરીને તોય ચાલી જાય, પકોડીની લારી લઈને ઊભો રહી જાય, સોડાની લારી લઈને ઊભો રહી જાય, ચણાચોર ગરમ વેચવાની કરે. ટૂંકમાં રાત પડે એને જમવા મળી જાય. માણસ જ્યારે ભૂખ્યો રહે ને ત્યારે ગુનાખોરી તરફ વળે. એટલે નાના નાના શોખ આપણા એ ગરીબોની જે રોજગારી છે ને ગુનાખોરી બચાવે છે, રાઈટ. કોઈક દાડો એમને 5 રૂપિયા કમાવડો કંઈ ખોટું નથી. ઓકે, શું પ્રક્રિયા થઈ હશે પહેલાં તો આપણે એનો અંદાજો લગાવીએ. તો કે સૌથી પહેલાં તો મને એટલી ખબર પડે છે કે આમાં કોએન્ઝાઇમે છે, આમાં નથી, એટલે આ કોએન્ઝાઇમે જતો રહ્યો હશે. અચ્છા, જ્યારે કોએન્ઝાઇમે અહીંયા જોડાયો ત્યારે એણે પાર્ટનરશિપમાં હાઇડ્રોજન આપ્યા હતા. યાદ કરો, જોડાવા માટે એણે હાઇડ્રોજન આપ્યા હતા. હું એક હાઇડ્રોજન આપું, તું એક હાઇડ્રોજન આપ, એટલે આપણે મળીને હાઇડ્રોજન દૂર કરીને જોડાઈએ. અહીંયા હાઇડ્રોજન દૂર કર્યા હતા. તો જાય એટલે એને હાઇડ્રોજન આપવા પડે, એનો ભાગ આપવો પડે ને છૂટો થાય એટલે આમાં પાણીનો અણુ ઉમેરવામાં આવે. પાણી એટલે H+ અને OH-. H+ કોએ લઈ જાય અને OH- આ એસિટાઇલ અણુ લઈ લે, રાઈટ. હવે સાઇટ્રિક એસિડમાંથી પ્રક્રિયા 8-10 થશે અને પાછો ઓક્ઝેલો એસિટિક એસિડ બનવાનો છે. જેમ ગ્લાયકોલિસિસમાં ત્યાં તમને એક સ્ટેપની ચર્ચા કરી હતી, એમ આમાં પણ ટીચર એવું જ કરે છે. આમાંથી આ બનશે, આ દૂર થશે, આ ઉમેરાશે, એવું કરતાં કરતાં પ્રક્રિયા પૂરી કરી દે છે. વોટ વી વિલ બી ડુઈંગ, આપણે એને સમજીએ. આપણે એનો હેતુ ખબર પડી ગઈ છે. ગ્લાયકોલિસિસમાં આપણે હેતુ સમજવો બહુ મહત્વનો હતો. આમાં હેતુ કોઈ નથી. હા, હેતુ એક પછી એક અલગ અલગ રાસાયણિક પદાર્થોનું નિર્માણ, જેથી કરીને અલગ અલગ પ્રક્રિયામાં કામ આવે. ફોર એક્ઝામ્પલ, તમારે અચાનક ક્યાંક સાઇટ્રિક એસિડના અણુની જરૂર પડી તો ગ્લુકોઝ, ગ્લાયકોલિસિસ, પાયરુવિક એસિડ, એસિટાઇલ કોએ, સાઇટ્રિક એસિડ, ચલ રાખ. આપણા શરીરમાં આવા રૂપાંતરો થાય છે. આમાંથી આ એકબીજામાં ઇન્ટરકન્વર્ઝન થાય છે, રાઈટ. તો આવા અણુઓનો હેતુ ખબર પડી ગઈ છે, પણ આપણે પ્રક્રિયા સમજીએ, બહુ મજા આવશે. જોજો અહીંયા પહેલાં તો હું અહીંયા એસિટાઇલ કોએન ઓક્ઝેલો એસિટિક એસિડ લખી નાખું. જરા બોર્ડ ઉપર ધ્યાન આપજો. પહેલાં અહીંયા લખું, જો આ દેખાય છે કેમેરામાં? આ મેં જે દોર્યું છે આ છે ઓક્ઝેલો એસિટિક એસિડ, બરાબર. જગ્યા બહુ રોકશે ઊભા સૂત્રો, એટલે જગ્યા બચાવવા માટે આને હું આ રીતે લખું છું, બરાબર. છે આનું આ જ, પણ આમ આડું લખવાનું કારણ શું? જગ્યા બચશે. ડન. ચાલો, આ અહીંયા લખી રાખું છું. હવે ફરી વાર અહીંયા લખું, C++ O CH2 COOH COOH. હું પહેલાં ચોખવટ કરી દઉં છું, અણુસૂત્રો આ સમીકરણો મેડિકલમાં નથી પૂછાતા. તમે તો 11-12માં છો, નીટ તો ભૂલી જ જાઓ. હું ખાલી તમારા કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે આ મજૂરી કરી રહ્યો છું. ચાલો, આને કોની સાથે જોડવાનો છે? એસિટાઇલ કોએન્ઝાઇમે. એસિટાઇલ કોએન્ઝાઇમે એટલે CH3. આ હતું પાયરુવિક એસિડ, જો તમને લોકોને યાદ હોય તો. આ પાયરુવિક એસિડ હતો લાસ્ટ લેક્ચરમાં. પહેલાં આપણે કાર્બન ડાયોક્સાઇડ દૂર કર્યા હતા, પછી આપણે કોએને જોડવા માટે હાઇડ્રોજન ગુમાવ્યા હતા NaDH2 સ્વરૂપે, ને આ જોડાયા હતા કોએ. આ બંનેને જોડીને મારે બનાવવાનો છે સાઇટ્રિક એસિડ. કેવી રીતે બનશે? તો કે પાણી ઉમેર્યો, H+ અને OH-. H+ કોએને આપી દો, ચાલ ભાઈ હવે તું નીકળ, એટલે આ કોએ નીકળી ગયો. અને OH- આને આપી દો, તો આ શું થઈ ગયું? એસિટિક એસિડ.
એસિટાઇલ કોએમાંથી શું બની ગયો? એસિટિક એસિડ, રાઈટ? આ એસિટિક એસિડને મારે આની સાથે જોડીને શું બનાવવાનો છે? સાઇટ્રિક એસિડ. ચલો બનાવીએ. CH3 COOH આ પહેલા લખ્યા. એની નીચે મારે આને જોડવાનો છે. કેવી રીતે જોડીશું? વેરી સિમ્પલ. આને કે ભાઈ તારો દ્વિબંધ કાઢી નાખ. દ્વિબંધ કાઢીએ એટલે એક સંયોજકતા કાર્બનની ખૂટે, એક સંયોજકતા ઓક્સિજનની ખૂટે. આ કાર્બનને કહીએ તારો હાઇડ્રોજન કાઢી નાખ, 3 માંથી 2 જ રાખ. જેવા 2 કાર્બન કરે એટલે એક સંયોજકતા આ કાર્બનની ખૂટે, એટલે કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાઈ જાય ને હાઇડ્રોજન નીચેના ઓક્સિજનને આપી દો. સો ધીસ ઇઝ યોર સાઇટ્રિક એસિડ. રેડી? ફરી વાર કહું છું અને દરેક સ્ટેપમાં કહેતો રહીશ, સમીકરણ બંધારણ પૂછાતા નથી. નબળા વિદ્યાર્થીઓએ મગજ દોડાવવું નહીં. બરાબર? તમને મજા આવે, ખબર પડે શું પ્રક્રિયા થાય છે એના માટે છે. હોશિયારે પણ યાદ રાખવાની જરૂર નથી. ચાલો, 1, 2 અને 3 COOH ધરાવતો એસિડ એટલે સાઇટ્રિક એસિડ. આને અંગ્રેજીમાં કહેવાયું ટ્રાય એટલે 3 કાર્બોક્સિલિક એસિડ. બરાબર? ટ્રાય કાર્બોક્સિલિક એસિડ એને શોર્ટમાં કહેવાય TCA, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર, TCA ચક્ર. બરાબર? સૌ પ્રથમ બનતો પદાર્થ હતો સાઇટ્રિક એસિડ, એટલે સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહીને બોલાવે છે. સાઇટ્રિક એસિડ ચક્ર, ચક્રને ઇંગ્લિશમાં કહેવાય સાયકલ. એટલે જેમ આને TCA સાયકલ કહે છે એમ ઘણી વખત CAC પણ કહે છે, સાઇટ્રિક એસિડ સાયકલ. રેડી? સાઇટ્રિક એસિડ સાયકલ આ રીતે પણ પૂછાય છે. રેડી? ચાલો, હવે આ જે સાઇટ્રિક એસિડની પ્રક્રિયા છે, રાઈટ? એટલે આ જે એસિડ છે સાઇટ્રિક એસિડ, ક્લિયર છે ને વોઇસિંગ? ઓકે, બરાબર. હવે એની આગળની પ્રક્રિયાઓ આપણે 1 by 1 સમજીએ. કેમ કે પહેલો બન્યો માટે આ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર કહેવાય અથવા ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર કહેવાય. ઓકે, ક્રેબ્સ ચક્ર તો વૈજ્ઞાનિકના નામ પરથી પડ્યું છે. હવે સાઇટ્રિક એસિડમાંથી સૌથી પહેલા આપણે પાણીનો અણુ દૂર કરીએ એટલે આપણને મળશે સિસ એકોનિટિક એસિડ, 6 કાર્બન. હવે આ ટોપિક જ્યારે ચાલુ થાય એટલે હું દર વખતે એક પ્રશ્ન બાળકોને પૂછતો હોઉં, તો કે તમે તો ઘરે બેઠા છો, એ તમને પૂછવું એ કેવી રીતે? ચાલો ફરી બોલું છું. સાઇટ્રિક એસિડમાંથી પાણી દૂર થાય એટલે બને સિસ એકોનિટિક એસિડ. ધેન એવરી ટાઈમ આઈ યુઝ ટુ આસ્ક ધ સ્ટુડન્ટ, હવે પાણી ઉમેરાય, બોલો શું બનશે? એટલે ઘણા હોશિયાર છોકરાઓ ચોપડી ફેંદે, જોઈને કહી દઈએ શું આવે. પણ અમુક ઇન્ટેલિજન્ટ હોય એને લાઇટ થઈ જાય કે આમાંથી પાણી કાઢીને પાછું નાખી દીધું તો પાછું આ જ બનશે ને. સાઇટ્રિક એસિડમાંથી પાણી કાઢ્યું, જે પદાર્થ બન્યો એમાં પાછું પાણી નાખી દીધું, ઇટ બીકમ અગેન સાઇટ્રિક એસિડ. પણ એને એક પ્રશ્ન એ થાય કે જો એવું જ કરવું હતું તો પછી પાણી કાઢ્યું તો શું કરવા? તમારે પાછું જ ઉમેરવું હતું તો પછી એમાં દૂર કેમ કર્યું? ધ આન્સર ઇઝ વેરી સિમ્પલ. લુક એટ હિયર. જ્યારે દૂર કરવામાં આવે છે ત્યારે આ OH માઇનસ અને અહીંયાથી H+ દૂર કરવામાં આવે છે, રાઈટ? એટલે આ CH અને આ OH દૂર થાય છે અને ટેમ્પરરી અહીંયા દ્વિબંધ બને છે સંયોજકતા સેટ કરવા માટે. પણ જ્યારે પાણી પાછું ઉમેરવામાં આવે છે તો આને H+ અને આને OH માઇનસ આપવામાં આવે છે. પહેલાં જ્યારે દૂર કર્યો તો OH અહીંયા હતો, ઉમેર્યો OH ને અહીંયા. દૂર કર્યો ત્યારે હાઇડ્રોજન અહીંયા હતો, ઉમેર્યો હાઇડ્રોજન ઉપર, ઊંધું ઉમેર્યું. એટલે આ સાઇટ્રિક એસિડના જેવો પદાર્થ થયો એનો સમઘટક માટે હું નામ આપીશ આઇસોસાઇટ્રિક એસિડ. ઇટ ઇઝ ઓલ્સો મેડ અપ ઓફ 6 કાર્બન. બરાબર? એટલે આ સમઘટકમાં રૂપાંતર થયું. આઇસોમરેઝ જે પેલો ઉત્સેચકનો પ્રકાર આપણે જોયો હતો ને એ. રેડી? એસિટાઇલ કોએ વત્તા ઓક્ઝેલો એસિટિક એસિડ, યુ મેડ સાઇટ્રિક એસિડ, રિમૂવ વોટર, એડ ઓફ ધ વોટર, ઇટ કન્વર્ટેડ ટુ આઇસોસાઇટ્રિક એસિડ. બરાબર? હવે આ આઇસોસાઇટ્રિક એસિડની ઉપર એક ઉત્સેચક સંકુલ છે
જે બે પ્રક્રિયા કરે છે, વન બાય વન. પ્રક્રિયા નંબર પહેલી, આમાંથી હાઇડ્રોજન દૂર થાય છે, એનાથી બને છે ઓક્ઝેલો સક્સિનિક એસિડ. હાઇડ્રોજન દૂર કરતા બન્યા ઓક્ઝેલો સક્સિનિક એસિડ. અને એનો એ જ ઉત્સેચક હવે કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે, એનાથી બને છે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. અહીંયા એક કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો, માટે અત્યાર સુધી જે આપણે 6 કાર્બન લખતા હતા એ હવે 6 ની જગ્યાએ થઈ જશે 5. બરાબર? આખી પ્રક્રિયા સમજાવું છું, ધ્યાન આપજો. આ છે તમારી સામે આઇસોસાઇટ્રિક એસિડ. સૌથી પહેલા એમાં હાઇડ્રોજન દૂર કર્યા. હાઇડ્રોજન લેવા માટે NAD આવ્યા, એ હાઇડ્રોજન લઈ જઈને NADH2 સ્વરૂપે મુક્ત થયા, અને ત્યારબાદ આપણે કાર્બન ડાયોક્સાઇડ દૂર કર્યો. રાઈટ? ચાલો, પહેલા આપણે 2 હાઇડ્રોજન દૂર કરીએ, પછી આપણે કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીએ. સૌથી પહેલા તો હાઇડ્રોજન દૂર કરવાના છે. એક હાઇડ્રોજન આ અને એક હાઇડ્રોજન આ દૂર થશે. પછી તમારે દૂર કરવાના છે કાર્બન ડાયોક્સાઇડ. એ કાર્બન ડાયોક્સાઇડ આ દૂર થશે. વૈજ્ઞાનિકોએ બહુ મહેનતથી શોધ્યું છે કે ક્યારે શું દૂર થાય છે, કેમ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ 3 જગ્યાએથી દૂર થઈ શકે, હાઇડ્રોજન એ ઘણી બધી જગ્યાએથી દૂર થઈ શકે. તો ક્યાંથી થતો હશે એ લોકોએ રેડિયો આઇસોટોપ્સની મદદથી શોધ્યું છે. ચાલો, વધ્યું શું? CH2COOH. આ પહેલો કાર્બન વધ્યો. બીજો કાર્બન, એમાં એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયો, ઇટ બીકમ CH2. ત્રીજો કાર્બન, એમાં આ હાઇડ્રોજન ગયો, આ હાઇડ્રોજન ગયો, રહ્યા C અને O. અને છેલ્લે વધ્યા COOH. ધીસ ઇઝ આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. આ ગ્લુટારિક એસિડ છે જેના પહેલા કાર્બન સાથે કીટોન જોડાયો છે. અહીંયા આલ્ફા શબ્દ પહેલો દર્શાવે છે. બરાબર? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ, પહેલા કાર્બન સાથે કીટોન જોડાયો એવો ગ્લુટારિક એસિડ, આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. હવેની પ્રક્રિયા બહુ ધ્યાનથી સાંભળજો. હવેની પ્રક્રિયા જે ઉત્સેચક દ્વારા થવાની છે એ એક્ઝેક્ટ પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએ બનાવવાવાળી પ્રક્રિયા છે. પહેલામાં જેમ કાર્બન ડાયોક્સાઇડ દૂર થયા, કોએ ઉમેરાયા અને હાઇડ્રોજન દૂર થયા, સેમ પ્રક્રિયા આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ પાસે થશે. દેખાય છે? આ ક્લિયર છે? ચાલો, સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીએ. રિમૂવલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, એડિશન ઓફ કોએન્ઝાઇમ A and removal of hydrogen, NAD plus convert to NADH2. બરાબર? જે તમે પેલામાં કર્યું હતું એના જેવું જ. ઇફ પોસિબલ પોસ્ટ કરીને નીચે લઈ લો, ઇટ વુડ બી બેટર. ઓકે, હવે એકદમ વિઝન ક્લિયર આવી ગયું હશે. ચાલો, મૂળ શું છે, એક નાની પ્રક્રિયા સમજાઈ જાય પછી આપણે કેમેરા ઉપર લઈ લઈશું કે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી પહેલા CO2 દૂર કર્યા, પછી કોએ ઉમેર્યા અને હાઇડ્રોજન દૂર કર્યા. આપણે આ પ્રક્રિયા એક્ઝેક્ટલી એવી કરી જે આપણે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએ બનાવતી વખતે કરી હતી. અને આનાથી આપણને મળશે પદાર્થ, એનું નામ છે સક્સિનાઇલ કોએન્ઝાઇમ A. પેલામાં આપણને મળ્યા હતા એસિટાઇલ કોએન્ઝાઇમ A, આમાં આપણને મળ્યા સક્સિનાઇલ કોએન્ઝાઇમ A, વિચ ઇઝ 4 કાર્બન. બરાબર? આ 4 કાર્બનનો ઘટક થયો. થોડુંક દૂર લખી નાખો, જગ્યા છે, આપણે પૂરી ઉપયોગમાં લઈએ ને. સક્સિનાઇલ કોએન્ઝાઇમ A 4 કાર્બન. જો કે આ ઇન્ટરમીડિયેટ વચગાળાનો પદાર્થ છે, હજી પ્રોપર પદાર્થ હવે બનશે. આને પણ હું થોડું રીરાઇટ કરું એટલે તમને થોડું સ્પષ્ટ ધ્યાન જાય. જે પ્રક્રિયાઓ છે ફરી એકવાર બધી જ પ્રક્રિયા. પહેલા કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય, ત્યારબાદ કોએન્ઝાઇમ A ઉમેરાય, ત્યારબાદ NAD આવે જે હાઇડ્રોજન મેળવીને
NADH2 બનીને જાય. બરાબર, તમારી પાસે આવી ગયો સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ. સેમ જે રીતે તમે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએ બનાવ્યો હતો એ જ પદ્ધતિ મેં અહીંયા વાપરી છે. પછી તમે શું કર્યું હતું? પાણી ઉમેરી એસિટાઇલ કોએને કાઢી અને સાઇટ્રિક એસિડ બનાવ્યો હતો. આમાં પણ એવું જ થશે. બરાબર, ધ્યાન આપજો. પાણી ઉમેરી અને કોએન્ઝાઇમને દૂર કરવામાં આવશે. રેડી? ચલો, આટલું વિઝન ક્લિયર છે ને? હવે કેમેરા ઉપર લઈ લો. ડન. એટલે આપણે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બનાવ્યો. રાઈટ? આ હતો આપણી પાસે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. હવે હું પ્રક્રિયા જ દોરું છું, ધ્યાનથી જોજો. આ બધા સૂત્રો મટીરિયલમાં આપેલા જ છે, તમે એમાંથી પણ નજર નાખી શકો છો. ચાલો, શું પ્રક્રિયા હતા? 3 સ્ટેપ. પહેલા કાર્બન ડાયોક્સાઇડ દૂર કરો. હવે તમને જો લાસ્ટ લેક્ચરની પ્રક્રિયા યાદ છે, જેમાં મેં પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએ બનાવ્યા હતા, ના યાદ હોય તો બાજુમાં ફરી એકવાર જોઉં છું, જરા ધ્યાન આપજો. આ હતો મારી પાસે પાયરુવિક એસિડ. યાદ આવ્યું ને? ચાલો, એમાં કીટોન અને COOH હતા. આમાં પણ કીટોન અને COOH છે. એમાં કાર્બન ડાયોક્સાઇડ જે દૂર કર્યા હતા, આ દેખાય છે ને? ઓકે, અહીંયા સુધી મારો હાથ છે ત્યાં સુધી દેખાતો હશે ને? ઓકે, નો પ્રોબ્લેમ. પહેલા કાર્બન ડાયોક્સાઇડ દૂર કર્યા હતા એ આપણે આ દૂર કર્યા હતા કીટોનની બાજુવાળા. તો આમાં પણ કીટોનની બાજુવાળા કાર્બન ડાયોક્સાઇડ દૂર કરો. પછી તમે કોઈ ઉમેરવા માટે વધારાના હાઇડ્રોજનને એક રિમૂવ કર્યા હતા, આમાં પણ હાઇડ્રોજનને દૂર કરો. બરાબર? અને આની જગ્યાએ તમે કોઈ ઉમેર્યા હતા, તો આમાં પણ તમે કોઈ ઉમેરી દો. આ દૂર કર્યા ને આ કોઈ ઉમેરી દીધા. ધીસ ઇઝ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ. બરાબર? ચલો, પછી પાણી ઉમેર્યું હતું, H+ અને OH-. H+ કોઈને આપીને ભગાઈ માર્યા હતા ને OH આને આપીને એસિડ બનાવ્યા હતા. આમાં પણ એવું કરો. પાણીમાં H+ કોઈને આપો, કાઢી મૂકો, આ ગયા. એના OH આને આપી દો. ધીસ ઇઝ સક્સિનિક એસિડ. સક્સિનાઇલ કોએમાંથી હવે બન્યું સક્સિનિક એસિડ, 4 કાર્બન. એટલે એક્ઝેક્ટ સેમ ટુ સેમ પ્રક્રિયા થઈ. બરાબર? હવે જો પ્રક્રિયામાં કંઈ ડિફરન્સ પડ્યો તો એવો પડ્યો કે અહીંયા આ 2 જણા જોડાઈને એક મોટો અણુ બનાવતા હતા. અહીંયા એવું નથી, અહીંયા કોઈ જોડાયું નથી, કોઈ મોટો અણુ બન્યો નથી. સો ડિફરન્સ શું પડે? ડિફરન્સ એ પડે કે કોએન્ઝાઇમ એ જ્યારે પદાર્થ સાથેથી છૂટો પડે છે, બંધ તૂટે છે, તો એમાંથી ઉર્જા મુક્ત થાય છે. એ ઉર્જા એટલી કેપેબલ છે કે તમને એટીપી બનાવીને આપે. બરાબર? તો અહીંયા કેમ એટીપી ના બન્યો? કેમ કે એ ઉર્જાનો ઉપયોગ આ 2 અણુને જોડીને એક મોટો અણુ બનાવવામાં થઈ ગયો હતો. એવી પ્રક્રિયા અહીંયા તો થઈ જ નથી. અહીંયા મેં કોઈને જોડ્યા નથી. તો એ ઉર્જાનું હું શું કરું? કે ઉર્જા પડી છે મારી પાસે. અચ્છા, એ ઉર્જાની મદદથી એટીપી બનાવવા માટેની જે મશીનરી છે, જે ઉત્સેચક છે, એ છે ક્રિસ્ટી પટલમાં. પ્રક્રિયા થઈ છે આધારકમાં. હવે ઉર્જાને પડીકામાં વાળીને કે કોથળીમાં પેક કરીને તમારે ક્રિસ્ટી પટલને આપવા પડે, વિચ ઇઝ નોટ પોસિબલ. એટલે ઉર્જાને વેસ્ટ જવા દેવી પડે. એટલે વેસ્ટ કેમ જવા દેવી? ઘરે બટાકા પૌવા બનાવ્યા, સવારે બહુ હોટલમાં જમ્યા હતા, બહુ હેવી જમાઈ ગયું, સાંજે બટાકા પૌવા બનાવ્યા, વધારે બની ગયા, બધાને ભૂખ માપની હતી, બહુ બધા વધ્યા, તો વેસ્ટ કેમ જવા દેવા? બેગમાં પેક કરો અને રસ્તે કોઈ જરૂરિયાતમંદને આપી દો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એ ઉર્જાને વેસ્ટ કેમ કરવી? પણ તકલીફ અહીંયા એ છે કે બટાકા પૌવા કોથળીમાં ભરીને લઈ જવાય આપવા માટે. આ ઉર્જા છે, એ કોથળીમાં ભરીને ક્રિસ્ટી પટેલને ના અપાય. લો આ જરા તમારા માટે ઉર્જા લાવ્યો છું, મસ્ત છે, ટેસ્ટી જ એકદમ, ખાઈ લેજો. એવું અહીંયા પોસિબલ નથી. તો કરવું શું? શું ઉર્જાને હું જવા દઉં? તો કે નહીં, બિલકુલ નહીં. તો કરશું શું? જવાબ સાંભળો, બહુ ધ્યાનથી સાંભળજો. ઉર્જાને ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ અને ફોસ્ફેટને જોડીને જીટીપી બનાવી દો, ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ.
જેમ એડેનિન હોય તો એટીપી બને, એમ ગ્વાનિન નાઇટ્રોજન બેઝ વપરાય તો જીટીપી બને. ખ્યાલ આવ્યો? 9મા ચેપ્ટરનો ભણ્યા હતા ને, ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ લઈને જાઓ ક્રિસ્ટી પટેલ પાસે. તમે ઉર્જાને શેમાં સંગ્રહિત કરી? રાસાયણિક પદાર્થમાં. એટલે હવે એને લઈ જવાય. ઉર્જાનો સંગ્રહ રાસાયણિક પદાર્થ સ્વરૂપે થાય. આને લઈ જાઓ ક્રિસ્ટી પટેલ પાસે. ક્રિસ્ટી પટેલ પાસે જરા ધ્યાન આપજો, એડીપી અને ફોસ્ફેટ રાહ જોઈને બેઠા છે. જીડીપી ત્યાં જાય એ ત્યાં જઈને તૂટીને પાછો જીડીપી ને ફોસ્ફેટ બની જાય, અને જે ઉર્જા મુક્ત થઈ એ ઉર્જા લઈને આ બંને એટીપી બની જાય. ખ્યાલ આવ્યો? અહીંયા દેખાય છે બરાબર? જીડીપી અને ફોસ્ફેટે જીટીપી બનાવ્યો, અને એને તોડીને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરીને તમે પાછો એટીપી બનાવ્યો. નાઉ બી વેરી એલર્ટ. અહીંયા દેખાય છે? નાઉ બી વેરી એલર્ટ. ઘણી બુકોમાં આવું લખેલું હોય, સક્સિનિક એસિડ સક્સિનાઇલ કોએન્ઝાઇમે એમાંથી બનતો હોય સક્સિનિક એસિડ. બરાબર? ઘણી બુકોમાં આવું લખેલું હોય. આમ બહુ ચોખવટથી ના લખે કે આખી પ્રક્રિયા શું થઈ જાય, આમ સિમ્પલ આવું લખી નાખે. તો ઘણા શિક્ષકો એવું કહે છે કે પ્રક્રિયા આ દિશામાં થાય છે, તો એટીપી ઊંધા ના દર્શાવાય. આ ચોપડીની પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પણ કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. કારણ તમને તો ખ્યાલ આવી જ ગયો હશે ખરેખર આખી લાંબી લચક મજૂરી શું થઈ જાય. કરેક્ટ? જીડીપી કન્વર્ટ ટુ જીટીપી એન્ડ જીટીપી કન્વર્ટેડ બેક ટુ જીડીપી. જે ઉર્જાનો ઉપયોગ આપણે એટીપી બનાવવા માટે કર્યો. રેડી છે? એટલે આ ઊંધું કોઈ ડાયરેક્ટ બતાવવા જાય તો આમ ઊંધું દોરવું પડે એને. બરાબર? બાકી પ્રક્રિયા જે દિશામાં થતી હોય એરો એ દિશામાં જ બતાવવો પડે. તો ઊંધો એરો કેમ કર્યો? ચોપડીની પ્રિન્ટિંગમાં ભૂલ છે ભાઈ. કોઈ પ્રિન્ટિંગમાં ભૂલ નથી. ચોપડી સાચી જ છે આ બાબતે. કરેક્ટ? ચાલો આગળ વધીએ. આને કાઢીએ. હવે આ છે મારી પાસે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડમાં હવે હાઇડ્રોજન દૂર થશે. હું જરા સાઈડમાં લખી નાખું આ સક્સિનિક એસિડ, એટલે મને તમને સમજાવતા ફાવે અને વચ્ચે લખતા ફાવે. આ COOH -CH2 -CH2. હવે આવું છૂટું છૂટું નથી લખતો, ડાયરેક્ટ લખી નાખું COOH. બરાબર? આ થઈ ગયા તમારા સક્સિનિક એસિડ. ચાલો હવે આ સક્સિનિક એસિડ જે છે એમાંથી હાઇડ્રોજન દૂર થાય. હાઇડ્રોજન દૂર થાય એટલે એમાંથી બને ફ્યુમારિક એસિડ. યાદ આવ્યું? 9મા ચેપ્ટરનું ઉદાહરણમાં હતું, એઝ વેલ એઝ તમારે જે સ્પર્ધાત્મક અવરોધવાળો મુદ્દો હતો એમાં પણ આ ટોપિક હતો. સક્સિનિક એસિડ ને મેલોનેટ વાળો, સક્સિનેટ ડિહાઇડ્રોજનસ ઉત્સેચક. બરાબર? અહીંયા ઉત્પન્ન થતા હાઇડ્રોજન એફએડી લઈ જાય. હવે ઘણા છોકરાઓને અહીંયા એક પ્રશ્ન આવે છે કે અમુક પ્રક્રિયામાં એનએડી આવે ને અમુક પ્રક્રિયામાં એફએડી આવે. એવું કેમ? એ ડિપેન્ડ કરે છે ઉત્સેચકના પોતાના ભાર ઉપર. એ વધારે સ્યુટેબલ એનએડી સાથે છે કે એફએડી સાથે છે. બરાબર? દરેકનું અલગ અલગ હોય. દર વર્ષે અમારે 11 સાયન્સની બેચ ચાલુ થાય એટલે 1-2 જણા એવા આવે, તોફાની હોય, મસ્તી કરતા હોય, ન્યુસન્સ હોય, ગોખણપટ્ટીમાં જ રસ હોય, ભલે 10માં 90% હોય, પણ નકરું ગોખવું જ હોય. રોજ સવાર પડે ને એક જ બૂમ પાડે. તમે ભણાવો એટલે ખબર પડે છે, ચોપડી વાંચો જ નથી ખબર પડતી. એટલે આ ભાઈ પણ જે ભણાવવાની ભાષા હોય અને બાયોલોજીની જે ગુજરાતી હોય થોડીક જુદી હોય. તમારે મારા લેક્ચર્સને સમજીને ચોપડી મટીરિયલ ધ્યાનમાં રાખી મારો ચોપડો રનિંગ નોટ બાજુમાં મૂકીને આખું સમજવાનું હોય. સમજ પડી જાય પછી તમારે 1 થી 2 વખત એને લખવું પડે, પછી મોઢે બોલીને તૈયાર કરો, પછી તમે ફાઇનલ 3જી વાર લખો. આ રીતે જવું પડે. 1 વખત 2 વખત 3 વખત પછી કંટાળીને હું હાથ જોડું, ભાઈ તું છે ને કોઈ ગોખણપટ્ટી કરાવતું એને ત્યાં ટ્યુશન રખાઈ દે. રાઈટ? એકનું એક 10 વખત બોલીને તમને પોપટની જેમ ગોખવડાઈ મારતો હોય ત્યાં જતો રહે. અહીંયાથી નીકળ, કેમ કે એ સુટેબલ નથી. તારા એકને કારણે અહીંયા બેઠેલા બધા વિદ્યાર્થીઓને કેરિયરની હું કેમ ગોર ખોદું? એને એમ જ હોય કે નહીં હું, એમ કે પછી એમાં જો હોશિયાર હોય ને તો ખાસ, હજી નબળા હોય ને તો એમ સ્વીકારે ખરા કે ના આપણી ભૂલ છે. પણ હોશિયાર બાળકો કોઈ દિવસ ના સ્વીકારે એ ભૂલ કરતા હોય ત્યારે. તમે એને ગમે તેટલું સમજાવો, એ પોતાના મગજમાં જે ધાર્યું છે એ જ કરે.
અને રિઝલ્ટની પથારી ફેરવીને ભાઈ 12મું પૂરું થાય એટલે પાછા આવે કે રિઝલ્ટ આવું આવ્યું. હવે કરો બીએસસી, મેડિકલના સપના ભૂલો. એટલે ગોખણપટ્ટી ઇઝ ધ વર્સ્ટ પ્રોસેસ ફોર બાયોલોજી. લોકોએ બાયોલોજી માટે એવું જ કેવડાવી નાખ્યું, તમારા મગજમાં ઠાંસવામાં જ આવે પહેલેથી બાયોલોજી એટલે ગોખી મારો તો ચાલે. એવું જ છે. એક કામ કરો, કોઈ મેલેરિયાનો પેશન્ટ લઈને આવો, એનું બ્લડ લો, તમારામાં ઇન્જેક્શન આપીને તમારામાં મેલેરિયા ટ્રાન્સફર કરો, જાતે દવા લઈ લો. ડૉક્ટર જોડે શું કેમ જાઓ છો? ચપ્પુ લો, કાપી નાખો, જાતે દવા લગાડ દો. બાયોલોજી ગોખવાનું. એક છીંક આવે ને તો દોડતા દોડતા ડૉક્ટર પાસે જાય કે કેમ થયું આવું. એ લોકો આવું બોલતા હોય, બાયોલોજી ગોખવાનું છે. આમાં ક્યાંય દુનિયાનો કોઈ વિષય ગોખણપટ્ટી નથી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, સંસ્કૃત, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી પણ નહીં. દરેકનું મહત્વ છે. રાઈટ? ચાલો. સક્સિનિક એસિડ કન્વર્ટ ટુ ફ્યુમારિક એસિડ બાય રિમૂવિંગ હાઇડ્રોજન એન્ડ ધ ફાઇનલ સ્ટેપ. અચ્છા, હાઇડ્રોજન દૂર કરવાના આપણે અહીંયા બાકી છે. એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય, એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય અને 2 કાર્બન વચ્ચે દ્વિબંધ બને. આ છે ફ્યુમારિક એસિડ. એન્ડ નાઉ ધ ફાઇનલ સ્ટેપ. આની અંદર સોરી એક બાકી, 1 સ્ટેપ ટુ ગો. ફ્યુમારિક એસિડમાં હવે પાણીનો અણુ ઉમેરવામાં આવે તો એ બને મેલિક એસિડ. 4 કાર્બનનો મેલિક એસિડ. પેલો મેલો નેટ અલગ, સ્પર્ધાત્મક અવરોધવાળો, એ મેલિક એસિડ નથી. લોચો ના મારતા, ઘણા છોકરાઓને મેં લખતા જોયા છે. આમાં પાણી ઉમેરાય. ચાલો, પાણી ઉમેરો એટલે H+ અને OH-. દ્વિબંધ તોડી નાખો, એક જગ્યાએ OH આપો, એક જગ્યાએ H આપો. રેડી? ફાઇનલ સ્ટેપ. મેલિક એસિડમાંથી ઓક્ઝલો એસિટિક એસિડ બનતી વખતે હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજન NAD લઈ જાય અને NADH2 બનાવે. ક્યાંથી દૂર કરશો હાઇડ્રોજન? એક આ દૂર થાય, એક આ દૂર થાય અને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને. સો નાવ COOH, COOH, C ડબલ બોન્ડો, C ડબલ બોન્ડો, CH2, CH2, COOH, COOH, it become oxaloacetic acid. Right? It was a tough and long procedure to go. બહુ લાંબી પ્રક્રિયા ચાલી. હવે આ જ વસ્તુ તમે ગોખી મારે છે બધા મોટા ભાગના. આમાંથી આ બને, આમાંથી આ બને, શોર્ટકટ ફોર્મ્યુલા બને એને ગોખી મારો. બટ ઇટ ઇઝ નોટ ગુડ થિંગ. બરાબર? કોન્સેપ્ટ ક્લિયર ના થાય એની અંદર. ઓકે, આમાં યાદ રાખવું કંઈ બહુ અઘરું પણ નથી. આના નંબર આપી દઈએ આપણે. સ્ટેપ નંબર 1, શરૂઆત અહીંયાથી થઈ. આને આપણે કહીએ સ્ટેપ નંબર 0. બરાબર? ક્રેબ ચક્ર પહેલાનું. સ્ટેપ નંબર 2, 3, 4, 5. અચ્છા, આ સળંગ પ્રક્રિયા છે. 6A અને 6B, આ 7, આ 8 ને આ 9. બરાબર? હવે તમે પહેલાં તો આ જો પ્રક્રિયા 5-6 વખત રિપીટ થશે પછી તમને એમને યાદ રહેવા લાગશે, પણ શરૂઆતમાં થોડી તકલીફ પડશે યાદ રાખવામાં. બરાબર? કે ભાઈ પાણી ક્યાં ક્યાં દૂર થયું? 2 નંબર. પાણી ક્યાં ક્યાં ઉમેરાયું? 13 ચોક 68. 68 ને? 13 ચોક 68 ને? 17 ચોક 68, 13 ચોક 52. 1, 3, 6, 6 એટલે 6B અને 8. બરાબર? હાઇડ્રોજન ક્યાં ક્યાં દૂર થયા? 0, પછી 4, 6, 7, 9. 4 ને 6, 2 હાઇડ્રોજન દૂર થયા, 7 ને 9. એમાં 7 નંબર જે છે એમાં FAD વાળા છે, બાકી બધા NAD વાળા છે. ડન? બહુ એટલું બધું અઘરું નથી, થોડીક મહેનત કરો તો યાદ રહી જાય એવું છે. કાર્બન ડાયોક્સાઇડ ક્યાં દૂર થયા? 0, 5 અને 6. 056 આપણા બાયોલોજીનો પેપરનો કોડ નંબર છે. બોર્ડની પરીક્ષા ઉપર 056 લખીને આવે. ધીસ ઇઝ ધ કોડ નંબર ઓફ બાયોલોજી. ભલભલાના કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. 11 સાયન્સમાં એડમિશન લે ને એટલે એને પૂછો કે ભાઈ તમારા છોકરાએ શું કીધું? તો કે બાયોલોજી. કેમ? એને ડૉક્ટર બનવું છે. સરસ. 10મામાં કેટલા ટકા છે? 70. પહેલાં તો 70% છોકરો ડૉક્ટરના સપના જુએ એટલે બહુ મહેનત માંગે એના માટે.
મહેનત થાય, ઘણા લોકો ગયા પણ છે, ડૉક્ટર બન્યા પણ છે, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, ડેન્ટલમાં ગયા છે. મેડિકલમાં હજી સુધી એવું કોઈ ઉદાહરણ નથી જોવા મળ્યું, કેમ કે એમાં ટફ કોમ્પિટિશન છે. પણ દે હેવ ટ્રાઈડ. બરાબર. પહેલી પરીક્ષા બાપુનગરમાં અમારા રિવાજ છે પેપર સહેલા સહેલા કાઢવાના, રાઈટ. છોકરાઓને તમે જો બીજા ક્લાસીસના પેપરોમાં કે એમાં 30માંથી 28 આવે એવા પેપર કાઢવાના, છોકરો ખુશ થઈ જાય. મારા પેપર એવા બિલકુલ નહીં હોતા. તમે આટલા દિવસની પરીક્ષા આપો છો, MCQની પાછળ કે થિયરીના સેટઅપની પાછળ તમે વિચાર્યું હોય કે આમાં IMP શું? કશું IMP હોય જ નહીં, બધું પૂછ્યું હોય. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ખૂણામાં કંઈક ને કંઈક પૂછાઈ ગયું હોય, રાઈટ. અને MCQ તો અમુક એવું વિચિત્ર હોય, જવાબ આવે ત્યારે ખબર પડે કે આમાં આમ હતું માટે આવો જવાબ આવ્યો, રાઈટ. તો પહેલે 1-2 પેપર લેવાય, 30માંથી 28, 29 માર્ક આવે એટલે આપણો લાલીઓ ડૉક્ટરને હવે તો નક્કી કરવાનું કાર્ડિયોલોજિસ્ટ બનાવવો છે કે ઓર્થોપેડિક બનાવવો છે. પછી એમ કરતાં કરતાં આવે પહેલી પરીક્ષા. પહેલી પરીક્ષા સ્કૂલમાં લેવાય, ત્યાં હાલત ખરાબ થઈ જાય. લાલીઓ MBBSમાંથી આવી જાય આયુર્વેદિકમાં. ના ના, આજકાલ છે ને હર્બલનો બહુ જમાનો છે, આપણે આયુર્વેદિકમાં જવું છે, એલોપેથીમાં નથી જવું. પહેલી પરીક્ષા પછી ધીમે ધીમે કરતાં આવે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બીજી પરીક્ષા. બીજી પરીક્ષા પૂરી થાય એટલે કે મારે તો કેનેડા અને અમેરિકા જવું છે ને એટલે મેં મેડિકલ જ કેન્સલ કર્યું, હું તો ફાર્મસી કરવાનો છું. ટોન બદલાય. 12મું ધોરણ ચાલુ થાય ને ત્યાં સુધીમાં તપાસ કરવાની ચાલુ થાય BScમાં કેટલા વિષય આવે, અને છેલ્લે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ને, રાઈટ, એટલે ભગવાનને પ્રાર્થના કરીને જાય કે 33 માર્કે પાસ કરાવી દેજો, વર્ષ ના બગાડતા. એટલે આ જે હવા ભરીને આવી હોય ને એ 2 વર્ષમાં બાયોલોજીવાળા કાઢી નાખે. ડન. સો ધીસ ઇઝ કોલ્ડ ક્રેબ્સ ચક્ર, ડૉક્ટર હેન્સ ક્રેબ્સ, અથવા ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર અથવા સાઇટ્રિક એસિડ ચક્ર. રેડી. હજી ચેપ્ટરમાં બહુ સારું બીજું ભણવાનું છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.